ભાવનગર શહેરમાં ચોમાસા પૂર્વે અનેક જર્જરિત ભયજનક બિલ્ડિંગોને ઉતારી લેવા નોટિસો આપી હતી અને શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખાનગી ઇમારતોને તાત્કાલિક ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડની જર્જરિત ભયજનક ઇમારતો આજે પણ ઊભી છે। આ ઇમારતો જોતા ભલભલાના પરસેવા છૂટી જાય, પરંતુ શાસક પક્ષ કે વિપક્ષના પેટનું પાણી પણ હલતું નથી, કારણ કે મહાનગરપાલિકાના શાસક પક્ષ તો કોઈ કાર્યવાહી કરતા નથી, પરંતુ વિપક્ષ નેતા જીતુ સોલંકીના ઘર સામે આ ઇમારતો આવેલી છે, તેમ છતાં વિરોધ પક્ષના નેતા પણ આ ઇમારતોને લઈને બેદરકારી સેવે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ઓચિંતા આ ઇમારતમાંથી ગાબડું પડે છે। 10 વર્ષથી આ ઇમારત જર્જરિત છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। હું અહીંયા 2 વર્ષથી 3 માળિયા જર્જરિત છે, હજી સુધી કોઈએ કાંઈ કરવામાં આવ્યું નથી, તો આવડું આ હાઉસિંગ બોર્ડવાળાને વિનંતી છે કે આ બધું ધરાશય કરવામાં આવે। હજી સુધી કોઈ કાંઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમારા બહેનું ભાઈ, નાના ભાઈઓ, અમારા ગલીના બધાય, તો કોઈની માથે કોઈ ગાબડું બાબડું પડી તો હાઉસિંગ બોર્ડવાળાને માથે આવશે। મારું નામ રાજેશભાઈ સોલંકી છે। આનંદનગર વિમાન દવાખાના પાછળ દીપ હાઉસિંગ સોસાયટી L3 આ જે અત્યારે જર્જરિત હાલતમાં છે, 1 વર્ષ થઈ ગયું છે। અહીંયા કોઈ રહેતું બી નથી અને તોય મ્યુનિસિપાલિટી જે હાઉસિંગ બોર્ડમાં જે નામાંકીય કોઈ અધિકારી આવ્યું નથી, આની કોઈ સર્ચ કરી નથી। જે અત્યારે કાલે રાતના સમયે આ સોસાયટીમાંથી એક ગાબડું પડી ગયું છે, જોરદાર અવાજ છે, બાજુમાં રહીશો બધા ગભરાઈ ગયેલા છે। અહીંયા બાજુમાં મકાન છે, 100-150 જણાને એક જ રસ્તો છે રાતે આવવા જવા માટે, એટલે આ બંને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે બિલ્ડિંગ છે ને જર્જરિત કરવા માટે આવે। અમે 1 વર્ષ પહેલાં લિખિતમાં બી આપેલું છે હાઉસિંગ બોર્ડમાં, મ્યુનિસિપાલિટીમાં, કોઈ પછી એનું લાઇટ બિલ બધું કાપી ગયું છે, કોઈ આગળનું કાર્ય કરવા આવ્યું નથી કે જે આ વહેલા તકે આ જે બિલ્ડિંગ જર્જરિત છે એને ધરાશાયી કરવામાં આવે, જેથી કોઈ આ પબ્લિક આ છોકરા રોજ અમને 150-200 જણા અહીંથી અવર જવર કરે છે, બરાબર। કોઈની કાંઈ પછી જાન થાય ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની, એની કરતાં અત્યારે જે આપણે જોઈ હતી આ બિલ્ડિંગ આ કોઈ સંજોગોમાં ચાલે એમ જ નથી। હા, રાત્રે 9-9:30ની આસપાસ જોરદાર અવાજ આવ્યો ને રહીશો બધા બહાર આવી નીકળ્યા, ત્યાર બધા ખ્યાલ પડે કે આ બિલ્ડિંગ એટલે રસ્તા હાલવા માટે બધાને તકલીફ પડે છે કે હાલવા માટે 100 વાર વિચારવું પડે કે રસ્તા હાલવી જ નહીં, એટલે અમારી એક રજૂઆત એ જ છે કે આને જે ખાલી થઈ ગઈ છે તો હવે એને ધરાશાયી કરવામાં આવે।